કે ચલ ને યાર બીકોમ થયા ના થયા કે તે તો ધંધો મસ્ત કરી લેશું. હું 4 જણાને ઓળખું છું, એ લોકો ભણ્યા નથી તો મસ્ત ધંધો કરે છે. કદાચ થઈ જાય તારાથી, પણ નહીં થાય તો તે દિવસે અફસોસનો પાર નથી. અને બહુધા નથી થતા. એ 99.99% ને નથી થતા, તો 0.01 કોક પાસ થઈ જાય છે એમાંથી. નસીબના જોરે ચાલી જાય છે. પણ આપણે જ આપણું કેલિબર એવું ડેવલપ ના કરીએ કે વાય શુડ યુ લે યોર ફ્યુચર ઓન યોર લક. ચાન્સ મળી જશે કંઈક ધંધાનો તો કરી લેશું, એવા ચાન્સ ઉપર શું કામ તમે ડિપેન્ડન્ટ રહો છો? તમારા પુરુષાર્થ ઉપર, તમારી તાકાત ઉપર તમે ડિપેન્ડન્ટ રહો ને. તમારા પુરુષાર્થ ઉપર તમે ડિપેન્ડન્ટ રહો. That is what the Prime Minister of India has taught us in the last few decades. Be dependent on your hard work. It's a very great story. હમણાં જ 15 મિનિટ પહેલા પ્રધાનમંત્રી શ્રીએ શપથ લીધા. That oath is oath of excellence in hard work, excellence in honesty. આપણે આપણા પુરુષાર્થ ઉપર જ જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાન્સ ઉપર શું કામ જીવન મૂકી દેવું? યુ ગોટ માય પોઈન્ટ? અને પુરુષાર્થ કર્યા પછી ચાન્સ ઓછો મળે ન મળે તો પણ તમને એક રે ઓફ સેટિસ્ફેક્શન રહેશે કે મેં મારો પુરુષાર્થ કરી લીધેલો. આઈ ટ્રાઈડ all excellences that were available to me for my academic qualifications, for my exams. પછી કદાચ રિઝલ્ટ ઓછું વધતું આવ્યું તો તમને એટલીસ્ટ ધરપત તો રહે કે ચલો મેં મારો પુરુષાર્થ કરી દીધેલો. હવે કદાચ ઓછું વધતું પરિણામ પ્રાપ્ત થયું તો આઈ વિલ ટ્રાય ફોર ધ સેકન્ડ ટાઈમ. પણ પુરુષાર્થ જ ના કર્યો હોય અને પછી ઓછું પરિણામ આવે ત્યારે તમે રોવો તો તમારી પાસે આશ્વાસનનું એક કિરણ પણ ના હોય ને. પેલામાં તો આશ્વાસનનું એક કિરણ હોય કે મેં પુરુષાર્થ કર્યો તો. સો એક્સિલન્સ ઇન એક્ઝામ્સ, in short, excellence in academic career, excellence in your academic course is your dignity. અને ભણેલો વ્યક્તિ હોય અને from academics, common senses, knowledge, wisdom, એ બધું ધીમે ધીમે એક્સપિરિયન્સથી સ્પ્રાઉટ આઉટ થાય. You stand out. 10, 15, 25 માણસોની વચ્ચે એક આવો સારો ભણેલો, બુદ્ધિશાળી, કલ્ચર્ડ, વાઇઝ મેન ઉભો હોય ને એ જુદા તરી આવે. It stands out from the crowd. તો એક્સિલન્સ ઇન એકેડેમિક કોર્સીસ માટે હંમેશા પ્રયત્ન કરો. તમે MBA થઈ જાઓ, CA થઈ જાઓ, CS થઈ જાઓ, આવી 3-4 ડિગ્રીઝ ભલે ને 24 વર્ષ સુધી ભણવું પડે, ભણી લેવાનું. પછી people will want you, people will come to you, companies have to come to you. અને તમે કેવી પોઝિશન ઉપર બેસો, કઈ કક્ષાએ તમે જાઓ, એ તમારી કલ્પનાની બહારની વાત છે. If you decide for excellence in academic courses, in your academia, in your exams, to score the best and at the being at the top. પૃથ્વી પર એવા માણસો છે જેનો 5 કરોડ પગાર છે, વર્ષે 10 કરોડ છે, 25 કરોડ છે, 50 કરોડ છે, 100 કરોડ છે. તમે ગૂગલ પર જઈને નામ નાખજો, જ્યોર્જ એલિસન, ઓરેકલ કંપનીના CEO છે, જે સોફ્ટવેર બનાવે છે. Since last 5 years on an average, his annual pay is $200 to $250 million. એનો વાર્ષિક પગાર $200 million. તમે જોજો, હું તમને નામ આપું છું, ઓરેકલ અને જ્યોર્જ એલિસન. આ ખબર પડ્યું કયો આંકડો બોલ્યો? What is $200 million? $1 million is 7 crore rupees. જો ડોલરનો અત્યારે તમે રાઉન્ડ ફિગર આપણે લઈએ કેલ્ક્યુલેશન માટે 70 રૂપિયા. $1 million 7 કરોડ રૂપિયા થયા. $200 million 1400 કરોડનો પગાર થયો. 1400 crore rupees per annum is his salary, his pay. એટલે 12 મહિનાના 1400 કરોડ. દર મહિનાના 125 કરોડ રાઉન્ડ ફિગર લઈએ છીએ આપણે. રોજના 4.5 કરોડનો પગાર. તું વડોદરાની કોઈ પણ કોલેજમાંથી MBA થઈ છે, તારી જિંદગીમાં આટલું નહીં કમાતો. What is 4.5 crores? You know, that is his per day income, salary.
મારે તમને એટલું જ કહેવું છે કે તમે પણ એ કક્ષા સુધી પહોંચી શકો છો ઇફ યુ ડિસાઇડ ફોર એક્સિલન્સ ઇન યોર એકેડેમિક કોર્સિસ એન્ડ એક્ઝામ્સ. ઇફ યુ ડિસાઇડ યુ કેન, જે આપણે બોલ્યા ને, ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. કારણ કે જ્યોર્જ એલિસન 7મા ધોરણ સુધી ભણ્યા ત્યાં સુધી એમના પગમાં પહેરવાના ચંપલ નહોતા, કારણ કે બહુ ગરીબ કુટુંબમાં ઉછરેલા. બહુ સામાન્ય ગામડાની સ્કૂલમાં એને પ્રાઇમરી એજ્યુકેશન મળ્યું. એના કરતા તો તમે બધા અને આપણે બધા ભાગ્યશાળી છીએ ને. આપણને પ્રાઇમરી એજ્યુકેશન તો જ્યોર્જ એલિસન કરતા તો સારી સ્કૂલ અને સારી જગ્યાએ મળ્યું છે ને. યસ ઓર નો? તો પછી નાઉ ધ ઓનસ લાઇઝ ઓન યોર શોલ્ડર્સ. યુ હેવ ટુ ડિસાઇડ. એઝ સિમ્પલ એઝ ધેટ. આ તો મેં તમને આ એક પ્રસંગ કીધો. આવા ઘણા બધા લોકો છે who strived for excellence in their academics, strived for excellence in their exams. They scaled unbelievable heights beyond imagination. એટલે અહીંયા બેઠા છો તમે બધા, સંકલ્પ કરો કે મારે પણ આ કક્ષા સુધી પહોંચવું છે. સંકલ્પ કરો ને રોજ સવારે ઉઠીને ભગવાન ને યાદ કરીને પ્રાર્થના કરીને આ સંકલ્પ 10 વખત ને 25 વખત બોલવાનો. સીધા એનર્જી બૂસ્ટ. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાના હતા ત્યારથી રોજ સવારે ઉઠીને આકાશ જોવે અને તારાઓ જોવે. અહીં બેઠેલા કદાચ 90% તો સવારના આકાશના તારા જોયા જ નહીં હોય. સવારે સૂર્યોદય પહેલા આકાશમાં તારા હોય એ તમને ખબર છે? કારણ કે 1:30 વાગ્યા સુધી વોટ્સએપ ને સોશિયલ મીડિયા ચાલ્યું હોય. કારણ કે તમે સેલિબ્રિટી છો. તમારું ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોઅર્સ છે. તમે ટ્વીટ કરો એ લાખો લોકો વાંચે છે. તમે એવા મોટા સેલિબ્રિટી છો કે તમારે રાત્રે 1:30 વાગ્યા સુધી ઓનલાઈન રહેવું જ પડે. મરી જઈશ. અને કોક ટ્વીટ કરે, લાખો લોકો ટ્વીટ કરે, એમાં આપણે શું જોવાનું? એની રીતે છે, આપણે આપણી રીતે છે. જેની ટ્વીટ વાંચો છો તમે એવા થવાનું નક્કી કરો ને તો ટ્વીટ પૂરી થઈ ગઈ. તમે જેને ફોલો કરો છો એવા તમે થવાનો પ્રયત્ન કરો ને એટલે ફોલોઈંગ પૂરું થઈ ગયું. આપણે કઈ એવું અભિમાનમાં નથી રાખવું કે લોકો મને ફોલો કરે, પણ આપણે જેને ફોલો કરે જેવા આપણે થવું છે. એટલે એક્સિલન્સ કેળવવાનો પ્રયત્ન કરવાનો જ.